નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. 28મો ક્વેશ્ચન. ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખો. સૌપ્રથમ, આ અંગિકાનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી. વૈજ્ઞાનિકના નામ ઉપરથી અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવે છે. આ અંગિકાનું સંશોધન કર્યા બાદ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એ ગોલ્ગીકાય વિશેનું સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું. ગોલ્ગીકાયનું સ્થાન. આ અંગિકા છે વનસ્પતિ કોષમાંય જોવા મળે છે અને પ્રાણીકોષ એમ બંનેમાં ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા જોવા મળે છે. ગોલ્ગીકાયની રચના. આકૃતિ ઉપરથી મુદ્દાઓ લખવાના થશે. ગોલ્ગીકાયની રચના જોવામાં આવે તો એ પુટિકા જેવી લાગી રહી છે. એ સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા છે. આવી પુટિકાને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના જેને આપણે ગોલ્ગીકાય તરીકે ઓળખીએ છીએ. ગોલ્ગીકાયનો ઉદ્ભવ લીસીય અંતઃકોષરસ જાળની કલામાંથી થાય છે. આથી જ ગોલ્ગીકાયના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલમય તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગીકાયના કાર્યો જોઈએ. અંતઃકોષરસ જાળ દ્વારા જે કાંઈ સંશ્લેષિત દ્રવ્યોનું નિર્માણ થાય છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા એનું પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની બહાર એ દ્રવ્યોને મુક્ત કરવામાં આવે છે. એ નિપજોનું પેકેજિંગ કરે છે, એક દ્રવ્યોનું બીજા દ્રવ્યોમાં રૂપાંતર કરે છે અને એનો સંગ્રહ કરવા માટેનું કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થતું જોવા મળે છે. કેટલાક કિસ્સાઓની અંદર સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ છે એ ગોલ્ગીકાયની પુટિકા દ્વારા થતું જોવા મળે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી હોય છે. ગોલ્ગીકાયની જે ઉપરની પુટિકા છે એ ભાગ છે એ છૂટો પડી જાય છે અને એમાંથી લાઇસોઝોમનું નિર્માણ છે એ ગોલ્ગીકાયની કલામાંથી થતું જોવા મળે છે. ઓગણત્રીસમો પ્રશ્ન છે લાઇસોઝોમ વિશે માહિતી આપો. સૌથી પહેલાં લાઇસોઝોમની ઉત્પત્તિ જોઈએ. આગળ આપણે ભણી ગયા કે ગોલ્ગીકાયની પુટિકા છે એ નોખી પડી જાય છે અને એમાંથી લાઇસોઝોમનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. આમ ગોલ્ગીકાયની પુટિકામાંથી લાઇસોઝોમ ઉત્પન્ન થતું હોય છે. એની રચના આકૃતિ ઉપરથી લખવાનું થશે. આ કોથળી જેવી રચના છે મિત્રો. એની અંદર પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો આવેલા હોય છે. એ કોથળી જેવી રચનાની અંદર ખોરાકના પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો આવેલા હોય છે. આ ઉત્સેચકો છે કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી પરથી નિર્માણ પામતા હોય છે. લાઇસોઝોમનું મહત્વ કે લાઇસોઝોમ છે આ અંગિકાનું મહત્વ શું છે? લાઇસોઝોમ કોથળી જેવી જે રચના હતી એની અંદર પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો આવેલા હતા. એટલા માટે બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા છે એ લાઇસોઝોમ અંગિકા ધરાવે છે. કોઈ પણ પ્રકારના વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે આવેલી જૂની કોષીય અંગિકાનું પાચન અને વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય છે એ લાઇસોઝોમ દ્વારા થતું જોવા મળે છે. કોષની હાનિકારકતા જોઈએ કે આ કોષ છે એ ક્યારે
હાનિકારક બની શકે છે. જ્યારે ચયાપચયની ક્રિયા દરમિયાન કોષીય પાચનની ક્રિયા જ્યારે થતી હોય, એમાં જ્યારે વિક્ષેપ સર્જાતો હોય ત્યારે લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે અને જીર્ણ બને છે ત્યારે લાઇસોઝોમની અંગિકા તૂટી જાય છે, એટલે કે બહારનું પડ તૂટી જાય છે. એની અંદરના જે પાચક ઉત્સેચકો છે એ પોતાના જ કોષનું પાચન કરી અને ભક્ષણ કરી નાખે છે. આથી જ લાઇસોઝોમને કોષની આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કઈ અંગિકાને સજીવ શરીરની આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો તમારે કહેવાનું છે લાઇસોઝોમને કોષની આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીસમો પ્રશ્ન છે, ઘણાપ સૂત્રોની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. પ્રથમ રચના આકૃતિ ઉપરથી લખવાની થશે. ઘણાપ સૂત્રો એક દંડાકાર અંગિકા છે. એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવીએ તો એમાં 2 આવરણો ધરાવે છે. બહારનું આવરણ, જેને બાહ્ય આવરણ કહેવાય, એ છિદ્રિષ્ટ હોય છે. અંદરનું આવરણ છે, અંતસ્થ આવરણ છે, એ પ્રવર્ધો ધરાવતું હોય છે. અંતસ્થ પ્રવર્ધો છે એ એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. ઘણાપ સૂત્રોની વિશિષ્ટતા. ઘણાપ સૂત્રો એક વિશિષ્ટ પ્રકારની અંગિકા છે, કારણ કે તેને પોતાનું ડીએનએ હોય છે અને રિબોઝોમ્સ ધરાવતી હોય છે. આથી જ તે પોતાના પ્રોટીનનું નિર્માણ કે સંશ્લેષણ જાતે જ કરવાની ક્ષમતા ધરાવે છે. આમ ઘણાપ સૂત્રો એક વિશિષ્ટ પ્રકારની અંગિકા છે, કારણ કે તે પોતાના પ્રોટીનનું નિર્માણ જાતે જ કરે છે. ઘણાપ સૂત્રોનું કાર્ય. ઘણાપ સૂત્રોની અંદર એક એટીપી નામની અંગિકા, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામની અંગિકા આવેલી છે. કોષની અંદર રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા છે એ એટીપીના સ્વરૂપમાં ઘણાપ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. આથી જ એટીપીને કોષનું શક્તિ ચલણ અને એટીપીનું નિર્માણ કરતા ઘણાપ સૂત્રને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. એકત્રીસમો ક્વેશ્ચન, એટીપી વિશે ટૂંકનોંધ લખો. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ કોષનું શક્તિસભર સંયોજન છે. એની અંદર શક્તિ ભેગી થાય છે, માટે એને શક્તિસભર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઘણાપ સૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે. ઘણાપ સૂત્રોની અંદર જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓ વડે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું નિર્માણ થાય છે કે એટીપી બને છે. કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, અને આ ઉર્જા છે એટીપી સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થતી હોય છે અને આ ઉર્જા પણ એટીપી સ્વરૂપે હોય છે. આમ એટીપી કોષમાં શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા તેમજ યાંત્રિકી કાર્ય કરવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. બત્રીસમો પ્રશ્ન, રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય કણો જોવા મળતા નથી. રંજક દ્રવ્ય કણો 2 પ્રકાર છે, એક રંગ કણો અને એક રંગવિહીન કણો. રંગ કણો માટે અંગ્રેજી શબ્દ છે ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો માટે અંગ્રેજી શબ્દ છે લ્યુકોપ્લાસ્ટ.
પ્રથમ રંગકણો જોઈએ. રંગકણો છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણો છે. એટલા માટે એને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. હરિતકણ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ માટે ખોરાક બનાવે છે. આથી જ હરિતકણને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાનો સંગ્રહ થતો જોવા મળે છે. આમ લ્યુકોપ્લાસ્ટ છે એ સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે છે. રંજક કણોની રચના જોઈએ. રંજક કણોની બાહ્ય રચના છે એ કણાભ સૂત્રની રચના જેવી જ લાગે છે. રંજક કણોના આંતરિક આયોજનની અંદર ઘણા બધા પટલીય સ્તરો છે જે દ્રવ્યની અંદર ગોઠવાયેલા હોય છે. આધારક નામના દ્રવ્યની અંદર કે સ્ટ્રોમાની અંદર આવા પટલીય સ્તરો ગોઠવાયેલા જોવા મળે છે. હરિતકણો એને પણ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવતા હોય છે. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન 33મા પ્રશ્ન ઉપર જઈએ. રસધાનીઓ વિશે ટૂંક નોંધ લખો. રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ થતો હોય છે અને કોથળી જેવી રચના હોય છે. આ જે કોથળી જેવી રચના છે એને રસધાની તરીકે ઓળખી શકાય. વનસ્પતિ કોષમાં પણ જોવા મળે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. પ્રથમ વનસ્પતિ કોષની રસધાની વિશે અભ્યાસ કરીએ. વનસ્પતિ કોષની અંદર જે રસધાની આવેલી હોય છે એ ખૂબ જ મોટા કદની હોય છે. કોષના કેન્દ્ર સ્થાને રહેલી હોય છે અને કોષના કદનો 50થી 90% ભાગ છે એ રસધાની રોકી લે છે. 1 માર્ક્સના MCQની અંદર યાદ રાખજો મિત્રો કે વનસ્પતિ કોષની અંદર રસધાની જે આવેલી હોય છે એ કોષનો 50થી 90% જેટલો ભાગ રોકે છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યથી ભરેલી હોય છે. એટલે કે એની અંદર રસ આવેલો હોય છે અને એ રસથી ભરેલી હોય છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરા, કાર્બનિક એસિડ અને પ્રોટીનનો સંગ્રહ એ રસધાનીમાં થતો જોવા મળે છે. પ્રાણી કોષમાં રસધાની સમજીએ. પ્રાણી કોષમાં નાના કદની રસધાની આવેલી હોય છે. એટલે કે વનસ્પતિ કોષની અંદર જે રસધાની આવેલી છે એની સરખામણીમાં પ્રાણી કોષની અંદર રસધાનીનું કદ નાનું હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરવા માટે એક રસધાની આવેલી છે જેને અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. મીઠા પાણીમાં વસતા એકકોષી પ્રજીવો જેવા કે અમીબા અને પેરામીશિયમની અંદર વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી હોય છે અને આ વિશિષ્ટ પ્રકારની રસધાનીને આકુંચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. આ આકુંચક રસધાનીની અંદર વધારાનું પાણી છે અને કેટલાક નકામા પદાર્થો છે એ સંગ્રહ પામે છે. આથી આકુંચક રસધાનીનું કદ છે એ વધતું જાય છે. છેવટે આકુંચક રસધાની છે એ ફાટી જાય છે. વધારાનું પાણી અને નકામા પદાર્થો છે એ આજુબાજુના પાણીમાં ત્યાગ પામતા જોવા મળે છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.